બંગાર વીણવાની નજીવી બાબતમાં એક કરુણ હત્યાકાંડ સર્જાયો। બાંધકામ સાઇટ પર ફરજ બજાવતા ચોકીદારને મોતને ઘાટ ઉતારી દેવાયો। જુઓ કેવી રીતે પોલીસે ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદથી ગણતરીના કલાકોમાં જ આ મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખી। ભંગારમાં લોહીનો ખેલ, ચોકીદારનો કરુણાંત, ખૂની પથ્થર અને પાયમાલ પરિવાર। તારીખ 6 મે 2026 સવારના આશરે 8 વાગ્યાનો સમય। દાહોદનો રળિયાતી વિસ્તાર પોલીસ સાયરનોથી ગૂંજી ઉઠ્યો। એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ જે લોખંડના સળિયાથી કોર્ડન હતી, ત્યાં લોહીના ખાબોચિયા વચ્ચે એક લાશ પડી હતી। આ લાશ હતી સાઇટ પર ચોકીદારી કરતા મનુભાઈ પરમારની। મનુભાઈના માથાના ભાગે પથ્થરના જીવલેણ ઘા મારીને તેમને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા। અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, જ્યાં પુરાણું કામ ચાલી રહ્યું હતું। ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા એક વ્યક્તિની તારીખ 6ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બોડી મળી આવી હતી, કે જેના માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાયું હોય એવું માનવાને કારણ હતું। હત્યા કરનાર એટલો ચાલાક હતો કે પુરાવા ભૂસીને ફરાર થઈ ગયો હતો, પણ દાહોદ પોલીસનો કાફલો હરકતમાં આવ્યો। ઘટનાની ગંભીરતા જોતા ડોગ સ્ક્વોડ બોલાવાઈ આખા વિસ્તારનું ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું અને ટેકનિકલ સર્વેલન્સની જાળ બિછાવવામાં આવી। પોલીસ માટે આ એક પડકાર હતો કે નિર્દોષ મનુભાઈની દુશ્મની કોની સાથે હોઈ શકે। સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવાનો, ગુનો ડિટેક્ટ કરવાનો અને આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા। આમાં ડોગ સ્ક્વોડ, FSL વગેરેની મદદ લેવામાં આવી હતી। સમગ્ર વિસ્તારનું ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઘટનાઓને સાંકળી પોલીસને માહિતી મળી હતી કે ભાઈ આરોપી છે એ નજીકના વિસ્તારમાંથી તે આવવાનું મનાઈ આવે છે। આ જ વસ્તુને ટેકનિકલ પુરાવાઓ અને પોલીસને મળેલી હ્યુમન ઇન્ટરેસ્ટ દ્વારા સમર્થન મળ્યું હતું। માત્ર ભંગારની પોટલી માટે મર્ડર? પોલીસની તપાસની સોય દ્રીપલ કાળુ આમલિયાર પર આવીને અટકી। જ્યારે પોલીસે તેને દબોચ્યો ત્યારે શરૂઆતમાં તો તે ગલ્લા તલ્લા કરતો રહ્યો, પણ પોલીસની 3rd ડિગ્રી સામે તે ભાંગી પડ્યો। જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો। માત્ર લોખંડના ભંગારના ટુકડા ચોરવાની બાબતમાં થયેલી માથાકૂટે એક માનવીનો જીવ લઈ લીધો। જે વ્યક્તિ છે દ્રીપલ અમલિયાર, કે જેમના દ્વારા મર્ડર નિપજાયું છે, એમને શોધી કાઢવામાં સફળતા મળી છે। આરોપીને પકડ્યા બાદ તપાસ દરમિયાન જણાય એવું હતું કે જે જગ્યા છે ત્યાંથી આ વ્યક્તિ છે લોખંડનો ભંગાર હોય એ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો। અગાઉ પણ કદાચ એને પ્રયત્ન કર્યા છે। આ દરમિયાન આ ચોકીદાર છે મનુભાઈ પરમાર, એમણે એમને રોકવાની કોશિશ કરી હતી અને જે બોલાચાલી થઈ હતી, આ અન્વયે આરોપી દ્વારા તેમને માથાના ભાગે પથ્થર મારી એમનું મોત નિપજ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું છે। આરોપી દ્રીપલ ભંગાર ચોરીને વેચવા માંગતો હતો, પણ નિષ્ઠાવાન ચોકીદાર મનુભાઈએ તેને રોક્યો અને શેઠને ફરિયાદ કરવાની ધમકી આપી। બસ આટલી વાતમાં ઉશ્કેરાયેલા દ્રીપલે નજીક પડેલો પથ્થર ઉપાડી મનુભાઈના માથા પર ઉપરા છાપરી ઘા ઝીકી દીધા। હત્યા બાદ આરોપી મૃતકનો મોબાઈલ અને ભંગારની પોટલી લઈને ફરાર થઈ ગયો હતો, જે પોલીસે રિકવર કરી લીધા છે। આમ LCB SOG લોકલ પોલીસ તમામ ટીમો દ્વારા એક ટીમ વર્કથી ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ મર્ડરને ડિટેક્ટ કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે। એક ક્ષણનો આવેશ અને જિંદગીભરનો અફસોસ। આરોપી દ્રીપલ હવે જેલના સળિયા ગણી રહ્યો છે, પરંતુ સૌથી મોટું નુકસાન મનુભાઈના પરિવારને થયું છે। મનુભાઈના 2 માસૂમ પુત્રોએ માતા બાદ હવે પિતાનું છત્ર પણ ગુમાવ્યું છે। ભંગાર વીણવાની આ માથાકૂટે એક હસતા રમતા પરિવારને વેર વિખેર કરી નાખ્યો છે। દાહોદથી સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી।